નંદન હરેજી જે આ કાપડ આનો રામદેવ માટે ઘોડીલો બનાવવાનો છે. અઠવાડિયે ના થાય આ સવાર સુધીમાં ઘોડીલો બની જવો જોઈએ. અરે તારે જે કામ હોય પડ્યા રહેવા દેજે. તાર જે દામ જોઈએ મળી જશે, તેના 2 ગણા દામ મળશે. આ બાળકોએ હક દઈ દીધી કે અમારે ઘોડીલો જોઈએ પછી જ દૂધ પીશું, બાળકો મરી જશે. માટે તારે સવારે 4 વાગ્યામાં ઘોડીલો તૈયાર કરી અને કપડાજીને આપી દેવાનું. તારે મોંઘી કિંમત મળશે, પણ ઘોડીલો તારે પહેલો બનાવવો, બીજું બધું કામ થશે. અમારો હુકમ છે. અરે પ્રધાનજી, દરજીને ઉજાગરો કરાવજો અને ઘોડીલો દિવસ આવજે હમણાં બેસજો. બરાબર, 4 વાગે ઘોડીલો બનાવજો. મોડા આવજો, ત્યાં તો વાગવા રાજમાંથી કામ મળ્યું છે. એકલા આખી રાત જાગવાનું છે. ભાઈ છે પેલા દર્શન આજે ધરણી બોલાવે દર્શન આવજે. દર્શનને બોલાવું તો એવું મારું શું કામ પડી જાય? બોલાવી મને કામ તો ઘણું હતું, પણ તને બિંદાત આવે. કેમ મને બિંદાત આવે તમને? મારા કપડા જો તારા કપડા જો. કેમ તમારા કપડા જો મારા કપડા જો એવું કેમ કહો છો તમે? મારી કરતા તો તમે હારા પહેર્યા છે. ક્યાં હારા છે? તો આપણે બે હાટા પાટી પહેરતા એમાં શું વાંધો છે? મારા તમે પૈસા ભેગા કરવા તું જો બધું પહેરીએ જો ત્યાં ઓછું તમે લઈ આપ્યું છે. આ તમારા બાપના ઘરનું છે, તમારું કાંઈ નથી. અને આ બધા હું સીવી જે છૂટા લાવું તને આપું એ ક્યાં જાય? એ ઘરમાં ઓલો તમારો છોકરો કાંઈ જવા દીધા વગેરે લઈ બેતો થઈ જાય છે. ખોટું નથી. યા ગોધરા ભણે રવાઈ ગયો છે ને, બધું ઉપાડી જાય છે. પછી વ્યવહાર નથી દેતો. દુકાનેથી ઘરે આવું ને બધી ઘરે રોતો નથી, પૈસા વાપરો તમનો. પણ તમારે આયા પહેલા લઈ જાય છે એમ તો કહું છું તમને. બોલો ત્યાં હું કામ બોલાવી એ કેમ દુકાનમાં? આપણ થોડું ધીમું બોલ ને. કેમ ધીમું બોલું? મારી વાત સાંભળવાની એમ ને. હા તો મેં તમને કીધું ખરું, પણ હું કામ બોલાવી? રાજમાંથી કામ આવ્યું છે. રાજમાંથી કામ? હા, રાજના બધા ગાંડા થઈ ગયા છે, તમને કામ આપ્યું. એટલે હું વખણાતો છું, તમે કઈ કામ હોતું હોય ને રાજમાંથી. એ તો ગામમાં જ વખણાવશો, બીજે ક્યાંય વખણાતા નથી તમે. તો તમને એવું લાગે છે? બાકી આ દર્શનની વાતો તો બહુ આગળની થાય છે. એ તો મને ખબર છે, બહુ આગળની વાત થાય છે. વટામણની તો એમ છે ઘરમાં, બીજી આવી એમાં શું વાંધો છે? એમાં વાતો થાય તમારી. એ બધી વાતો નહીં કરવાની. હું શું કહું છું, રાજમાંથી કામ આવ્યું છે મોટું. રાજમાં કીધું છે તમારા મોં માંગ્યું ઇનામ મળશે. તમને મોં માંગ્યું ઇનામ? હા, તમે જે કહેશો એ આલશું એવું કીધું. પણ હમણાં તાત્કાલિક કાપડ એવું સારું આપ્યું છે, હીર છે. કાપડ હીર છે? હા, અને એમાંથી ઘોડીલો બનાવ્યા કામ કીધું. ઘોડીલો બનાવવાનો? હા. તો તું ચા પાણી એવું બનાય અને હું કામ કરું એટલે તને બોલાવી.
આથી ચા પાણી બધું બનાવી ચાલ કાપડ દેખાડો તો હું ના એ વાત નહીં મને ખબર હતી એટલે હું ચાંદનો તને વાત નહીં કરતો. તમારે કાપડ દેવાનું છે તો રાગ અવાજ રાખ. કેમ મારે દુકાન ચલાવવાની. તો મેં ક્યાં કીધું કે તાળો માર્યો એમ પડખે વાળા ગ્રાહક ના આવે. એ તો મને ભાડા ને એટલે બધા ગ્રાહક દોડ્યા ના આવે તો પછી ભાડા ના આવે બરોબર છે પણ કોકને એવું થાય તો નથી બોલું ના પાછી એ જઈ હું એવું બોલું કે આટલા બધા રેડા ના પડાય કોકને એવું થાય હા તમને લાગે છે કે હું કૂતરી જેવી નથી કોણ છે કૂતરા જેવું એમ કહેજો આ તો મારી બેન દીધી કે મારા ભાવ બગડ્યા અમારા ત્યાં અમને ગળા બાંધી દીધી બોલો મારા મન આવ્યા છે નથી આવ્યા મને કે દેખાતા નથી એકલો તો બધું કાણેથી બોલું. એ તો મને ખબર છે મારા બેન એટલે તમે તાણેથી બોલો છો. તને કાપડ હું બતાવીશ નહીં તારે જે બોલવું એ બોલ એમ તો કહું છું. તમારે કાપડ દેખાડવાનું છે કે તમારે બાબલા બોલાવવા છોકરાને તો તારા છોકરાને બોલાય તે શું કરવાનું? એ તો આગળ પછી ખબર પડે તમને એ શું કરે તું તારા છોકરાને બોલાય મારા હારાને બોલાય બધાને બોલાય લે કોઈ કાપડ બતાવવા નથી. હા આજે વાંધો ને અમને ખબર થાય બોલ તું બોલી અમને ખબર થાય બોલાવું તો અમુક અમુક બોલજે. તો હમણાં ખબર પડશે એમ એવું કાંઈ નથી કહેતી હું તમને હમણાં ખબર તમારી એમ કહેવાય. હા તો તમારી ખબર એમ તો કીધું ને એવું કીધું કે તારે એવું હોય મને તારે એમ કરવાનું. એ તો સાંભળાની દિવસે આમે મળી જાય આજે મમ્મી ને બોલાવે બગલાયા વજરે આજે મમ્મી ના બોલાયા બગલાયા વજરે આવો આપણી દુકાન આવો ભાડાની દુકાન આજ મમ્મી ને બોલાવે બગલાયા વજરે તો હમણાં ક્યાંક કહેતો હતો ને આપણી દુકાન તાર બાપા પૂછે કે આપણી દુકાન છે કે ભાડે રાખી છે ભાડેદારમાં દાડા આવે ને તમારા તો અમારા નહીં તમારા લક્ષણ છે એવા કાં બટા તને કેવું લાગે છે હું તો ભેગો જ નથી કરવાની મને. તેમ મેં ક્યાં મેં કીધું કે ભેગો નથી થતો એમ એક રૂપિયો વધવા દો છો હું ઘરે પૈસા આપી દઉં એનો હિસાબ તો મળતો નથી. તો તમારે હિસાબ શું કામ છે તો કંઈક લાવવું હોય હા હું તારી મેં પૈસા માંગુ છું કે પૈસા પતી તો પૈસા પછી ગયા તમારા છોકરા રમી લેવો છે દાગીના મારા હતા કે હું તો ઘર નાખી લાવી અને કહેવાનું જ છે. પૂરો કેમ બોલાય ચમ બોલાય એમ બે વાતો કરો. તાર બાપા રાજમાં ગયા હતા હા તે રાજમાંથી કાપડ લાયા છે તો હું ક્યારની કહું છું કે મને કાપડ બતાવો કાપડ પણ કાપડ બતાવતા નથી હું જો એટલે કાપડ લઈને આવું આ તો કાપડ લેતા આપણે જોયું તો ખરા કે કેવું કાપડ છે રાજનું એટલે એ પપ્પા શું છે હારું ના માર તો હારું છે. શું કીધું તાર મમ્મી? પ્રભુ મગો લાગો બાટલો કપડા બપડા ઇન્સર્ટ વખાણ કરે છે. શું કીધું તાર મમ્મી? સાચું બોલ. વખાણી એ તો કે તાર પપ્પા રાજમાં ગયા હતા. રાજમાં ગયો તો કાપડ લાયા. કાપડે લાયો. એ કે મને બતાવતા નહીં તો મને જ બતાવો. તો એને ના બતાવતો તમે શું લે બતાવો એમ કહો. એ મારી મમ્મી ના બતાવત કઈ નહીં મને બતાવો. હું તને કાપડ બતાવું ને એટલે તું તરત તાર મમ્મી નો થઈ જાય. ના થયું તમારે ભાઈ મારા ગળા હાથ મૂક્યા. હા કટા વિશ્વાસ રાખવો. વળી તમારા નંબર ના જવું. આ રાજનું કામકાજ છે. ઇનામ આપવાનું કીધું ને પછી બતાવો ને બતાવો. કાપડ સારું ઈચી નું તાર મમ્મી ના બતાવો. ના બતાવો. એટલે
બોલ ને બટા આમ તો આમાં સટ્ટો સારો થયો જો શું કીધું આ કાપડ આખું હિલસિંગ નું ભરેલું છે ત્યાંનો સટ્ટો ના પણ ત્યાંનો શબ્દ બનાવવા મારો બ્લાઉઝ છે બનાવવાના છે આમાં કશું બનશે ને મને ખબર જ હતી તને બતાવી એટલે તું તાર મમ્મી ક્યાંય જવાનું એક એને જોતું તમારે નથી બનાવવું તમે બનાવી દેવાનો છે નથી બનાવી દેવાનો તો આવો આપણા મામાને ઘરે આ તે વાંધો ને આમાં આપણે વયા જાય બધા જાઓ હું ચા ના પાડું જાઓ આમાં તમે ચા કઈ ઓટવા દો પછી ખબર છે કે ત્રણ દાડા લગી ભૂખો રોટલો નથી ખાતો તો ખૂણા મોલા બેઠા બેઠા હું કરો છો કોઈ ખાવાય નહીં આપે એટલે ભલા ખાવા ના મળતું પણ આટલું બધું આડી જ હોય તો કબજો બનાવી દેવાનો છે નથી બનાવી દેવાનો નથી બનાવવાનો પણ હું તમને એમ કહું છું હા આમાંથી આનો સડો બનાવું તારો કબજો બનાવું તો આમાં કાપડ વધે કેટલું પાવાનું કાપડ વધે પણ તમને બુદ્ધિ તો કે છે બટા સમજાય ને અમને આપણા અંદર મેં ગાભા ભરી દેવાના તો આનો ખાલી ખોળ જ બનાવવાનો હોય ગાભા ભરવાના હોય ઉપર ખાલી ખોળ બનાવી નાખવાની તો અંદર ગાભા હા તો અંદર રાજમાં છે તમે દરજી છો કે કુંભાર છો એમ કયો મને દરજી છું તો દરજીને બુદ્ધિ હોવી જોઈએ ને એ વાત સાચી તો ખબર પડે નહીં સિલાઈ રીતની મારું ના તો સિલાઈ રીતની માર દેવાની ને તે દેખાય જ નહીં કાંઈ આ એ બહુ ગાંડો છે કોકના ભાઈબંધને વાત કરે એવો કોઈ કહેતો નહીં ના કહું વાંધો નહીં હું શું કહું છું ઓલા પ્રધાનજી આવતા હોય છે એમની ધ્યાન રાખજે હું દુકાનમાં કામ કરું છું તમારે બે માપ લેવું પડશે કે એ માપ ફેરો બને માપ તો લેવું જ પડે હા ભાઈ એક પટ્ટી લેતા આપણે જા તારું માપ લઈ લે બોલજે બટાવો કેટલું આલું જવા દે બધું લીધે તથાસ્તુ એમ કરું તાર તો જૂનું બ્લાઉઝ પડ્યું છે ને એના માપ બનાવી દો પણ જૂનું માપ તમને ખબર છે તેના અત્યારે જૂનું માપ ના આવે મને એ બ્લાઉઝ તો થતાય નથી હવે મને એટલે માપ લેવાની જરૂર નથી તાર બાપા તો સમજાય માપ લઈ લે કારણ કે હવે શરીર મારું ઉતરી ગયું છે પૂરેપૂરું મને માપ ખબર છે એની જીબડી જેવડી છે એ મને ખબર છે તો ભાઈ શું માપ લેવાનું મને કે આપણને એમાં કઈ ના ખબર પડે આપણે ઉકળા પાસ છીએ એ માં દીકરો એ મજબૂત બોલે હું શું કહું છું હું કામ કરું છું તું ચા બનાય અને તું ઘર આગળ ઉભો રહી જાય કોઈ આવો ને તો અંદર આવવા દેતું નહીં પ્રધાનજી સિવાય સારું હો બીજું કોઈ આવો કહેવાનું મામાને ઘેર છે હા એમાં મામા ના ગયા લગ્નમાં તમે કોણ રાણીજી બોલો આપણે ક્યાં ફોન લગાવ્યા આ બે પછી એટલે પપ્પા હા રાજમાંથી ઉદ્ધાન આવ્યા છે ઉદ્ધાન આયા હા ઉદ્ધાન આયા હોય તો ગોખલા બિહાર દે લે ભાઈ ગોખલામાં બેસી જાઓ તમે રાજમાંથી ઉદ્ધાન આવ્યા છે એવું એટલે આગળ લ્યા આ તો હોટલ જેવો લાગુ છું હા ઓરે ના શું કીધું તમે મેં તો મને યાદ નહીં નતું બોલ્યો રાણીથી બોલો તમે આગળ આગળ ને રાજમાંથી પ્રધાન આવ્યા છે બોલાવો લે પપ્પા રાજમાંથી બાબર આવ્યા છે બોલાવો છો રાજમાંથી બાબર આવ્યા બોલાવો છો અરે ઘડીકમાં ઉદ્ધાન ઘડીકમાં બાબર મેં તને એવું કીધું ઉદ્ધાન હોય તો એનો એકારી અગરબત્તી કરી
વોકણ બે એ ભાઈ તમને એકદમ તો કીધું વોકણ બે જાઓ સ્વાટી લ્યા આગળ હવે હાથું જ કહી દો તમને ખબર મને ક્યાં ખબર શું કહેવાનું એટલે તમે કહો તો હું યાદ એમ કહું મને શું ખબર કે શું કહેવાનું રાજમાંથી પડદા ના બોલાવો એકદમ તાણીથી બોલો એ બધું બોલો રાજમાંથી પડદા ના છે તે બોલાવો એ બકા હા બાર પખાડો શીનો થાય છે રાજમાંથી ફરજાના છે અને ફરજાને બેહવા આટું આમ આપણા ઓટલો બનાવીને સાફ કરતો એવું તો બરોબર પડદા નાટું ઓટલો સાફ કરતો જી હા તો બરોબર બોલો પ્રધાનજી આપો વેલા હરાઈ ગયા અરે દરજી ત્યાં તો વાગ્યા હજુ 4 વાગ્યા મેં વાર છે પડ્યો મારો ટાઈમ તો થોડું કામ બાકી હતું શું કામ બાકી વડીલામાં આપણે કામ શું બાકી હતું દર્શન હા ગાઢ ખોટું છે હું શું કહું છું દર્જી અલ્યા મારું નામ ભૂલી જાવ તમે સાબુ છે તો રાખો બાપુ દર્જી કેવા માંડું મારતા નહીં હું શું કહું બધા બોલો વડીલા થોડું કામ બાકી છે હું મારા દર્જનને પૂછી લઉં ત્યાં બોલા સા પાણી કહી લે સારું કે કઈ હું દર્જન ચા બહુ મસ્ત બનાવો એ લડે કોણ છું દર્જન આ બોલો ને દર્શી ચા બનાવી છે તો પછી પ્રધાનજી આવી જાય તમને ખબર તો છે કે અત્યારે ચા ખાંડ નથી ઘરમાં હોટલમાંથી તૈયાર મંગાવી લો હમણાં મેં કીધું તા તો મેં કીધું નહીં તો હમણાં તો તમને કીધું હતું કે ઘરમાં ચા મોરસ થઈ ગયું છે હોટલમાંથી મંગાવી લો હું ગમે એટલો હાથો ના ગમે એટલો તોય કહીએ કે હાથ બોલો હું શું કહું છું ઉમળા રસુલભાઈ મંગાવી લે રસુલ કિસકા ઓર્ડર है डायरेक्ट तुमसे किसका ऑर्डर है ला दर्जी का उधार वाले क्या उधार में क्या कोई राखी तो ना पड़े उधार बन से એવું કે જે તું મંગાઈ दे ए रसूल किसका ऑर्डर है બાબુડિયા કા शाखा नहीं है શાખા ને નથી शाखा શાખા નહીં शाखा नहीं है तेरी शाखा प्रधानजी તમે તો મંગાવો અમારું તો કોઈ માન્યું નહીં તમારી નથી તમારી છે શાખા હોય એટલે તમે પ્રધાનજી છો રાજમાંથી શાખા ના હોય તો એક રાતનો નોકર કહેવાય પણ તોય તમારી બીક લાગે કાંઈ કરવું હવે તું આવો તો એ રસોલ કિસકા ઓર્ડર હે એ બધાર કા અરે દૂધ નહીં તો તમારી શાખા જોઈએ દૂધ ના મળે હું શું કહું દર્જન નથી કહું દર્જન તું ઓર્ડર આપતો રસોઈ નો ચા લઈને આવડતું મારે ઓર્ડર આપવો હતો હા તો વાંધો નહીં હું ઓર્ડર આપી દઈશ લઈને આવશે એ રસોલ किसका ऑर्डर है દર્શન કા अरे तेरे लिए तो चाय की गिल्ली भर के रखी है मैंने अरे प्रधान जी તમે રાત ના મામા તો તોય તમારી વેલ્યુ ના કરે અને શું છે તારે એક રીડો પડ્યો હા ભળવાના રહ્યો કીટો લઈને આવતો રહ્યો આ કેટલા માણસ સાધુથી એ ના ભળવા રહ્યો તો કીધું તો ખરું કે તમારી શાખા કોઈની નથી અને તું કહેતો ઉધાર ભાઈ મેં કેદાર ઉધાર રાખી તારે ભાઈ આ પાકી રાખી તું એક નતો આવ્યો એવું હે હા આના છોકરાનું ઈ ક્યાં ઓળખું કોઈ શાખા તો પૂછ્યો શાખા કહેતો તો શાખા શાખા પ્રધાનજી એ કોઈ કશું ના આપો પ્રધાનજી ની શાખા નહીં તો તારા ભેંસ બહુ થઈ જાય એટલે ભાઈ બોલો આ તો અત્યારે ઓલા કમલેશ ભાઈ ભેંસ હતી ને એ દોઈ ભેંસ આવ્યો એવું છે એટલે દર્શને કીધું તરત તાત્કાલિક આ થેલા 4 રૂપિયા લાય પૈસા માંગે ને પેક કરીએ બરાબર
ચા પીવાની લાવી છે પાછળથી તમે પીશો તો તમારે બાધા છે તો બોલો આવું કોઈ વાત આવી છે નહીં બાધા છે અરે દરજી હા और पैसा મારું હિસાબ ક્યાં તું રાખે છે તે જા એ પૈસા આપણને મારવા એ નાના પડી કે ઉધાર બેંક છે પૈસા તમારા જોડે નથી લેવાના મારી પાસે ક્યાં થયો જીનો ઓર્ડર જ બેંક ક્યાં જા ગજેટ પૈસા ચા પાણી લાગે. દાદાજીએ કીધું આ તો દરજી જોડે પૈસા હોય ને તું પાછો વળી મારી કાંઈ નહીં જા પ્રધાનજી કાંઈ જા આ શાખાવાળા જોડે છે પૈસા એને શું હોય એને હું આવું થાય એ દુકાનમાં લઈ આવો તો 50 રૂપિયા દુકાનને કોઈ આપો નહીં ને લઈ આવશે લઈ આવો તો લઈ આવો આપણી શાખા નથી બીજી શાખા ક્યાં છે પ્રધાનજી બધાને ચાના પૈસા આપો એને એકલો પટ્ટો પાડો તો તમારું માન રાખે બીજે એકલો પટ્ટો પાડો બધાને પૈસા આપો ચાના જો પણ અમારી ઘરે હેર રહો ચાના દરજીએ તો પીધી તમે હારે નતા આરામ નહીં મારા ચાચુને બોલાવો પડશે આ પૈસા તો લે જ રાખો કોણ રાખે મારા ચાચુ છે એ તો હજી વાટણા માલિક છે હોટલનો માલિક હા તો તારી આટલી ઉંમર જોઈ તો ચાચી કે મારા ચાચુ હમણાં આવે અરે ચાચુ અરે ચાચુ અરે અભી આયા क्या देखते हैं चका चका क्या देखते हैं ये तो वाटर का मालिक आया है और क्या हुआ આ દરજી પૈસા ના આપતો ચાના ઇજોડ પૈસા આપ્યા અમારે क्या दाढ़ी है दर्जी क्या दाढ़ी है પછી ધારી કે ચા પૈસા આપો કે ચાચુ જો તારું ચાચુ हमारा हो जाएगा કેવું આવડે છે आरे प्लेन दे અડધો ભરતો હોદાર છે દરજી गमे तेरे दिन में है सही जाए ભોજન પડી ગયા બધું કાંઈ બોલો पूर એટલે પણ મારી પાસે જુદા રખડો છો પૈસા આપો પછી ચાના બીજું કાંઈ જ વાત નહીં એટલે મારો પૈસા આપવાના પણ મેં પૈસા બધા દર્શન આલ્યા છે ઓલો તો છોકરો એક હા ઇનકે દુકાને 50 રૂપિયા આપો બચ્ચા તો હું લઈ શકતી આ એટલે બેટા अपन जोड़े એ છે તો एक बार जोड़े लेवाना આ એ બોલ आखो तो जोड़े ચાચુ ચાચુ જોતો તો જો તારા ચાચુનો ડાચુ અને તું જો કેવો લાગે તમે એમાં કોના રહેજો ફર્સ્ટ ક્લાસ છે ये तो सोला आकर रही रही काळो पड़ी गया પછી આખો જા જોવા દે દર તમને જોવા દે હું પૈસા લઈ લઉં ના માગી લે લે તમે કે ઓલા કીએ તમે કે અમે તે બોલે એટલે જો તારા વૃદ્ધાને અમે એકા પડશે કે છેડા થાય ચાના પૈસા આપો ને તમે તારા પૈસા મારા આલો છે પણ એને છેટા લઈ જાય વૃદ્ધાન ઉપરથી એકા પડે બાપા સાઈ માં કરવા દે ફટાફટ બોલો ચાના પૈસા તમે આપો દર્જન માથા બારે હો એ જજે ચાના પૈસા મંગાઈ લેલો જલવાનું પણ અમને કહી દો કે ઓલું જૂનું ચોપડો પડ્યો ને લિસ્ટમાં લખી લે આ તો લખી લે કેવું તો અને એ દર્દીના નામ ઉપર લખજો ઓલો ભાઈ બેઠો બેઠો ઉકળ ઈન જોડે ચાના પૈસા લેવાના બોલો ઓલો ખામો કે આ એ તે તમાર ઘરના એસે ચકા જો અલી ના છે ભાઈ અરે છે ભાઈ તું ચાચુ છું તારા છે ભાઈ જીતા અલે અમારા ઉધારના પૈસા તું આ હરણ તારા પૈસા લાય તું તો પૈસા લાય ના તો ઓલો ભાઈ બેઠો બેઠો ઉકળ કે પૈસા આપો કમલેશભાઈ નું ના તે પણ એ ભાઈ હલતાય નથી એમ કહું છું તમે ચાના પૈસા લઈને અલે જાઓ કમલેશભાઈ આવો છો હું અહીંયા આવું કમા ભાઈ કાંતિ ભાઈ આવો
હાલે કમા હાલે તારા કામ પડ્યા છે જાતુએ બોલાયા કામ પડ્યા છે હજી સુધી જોઈ કાઢજો પાકેટમાંથી કમાઓ આનો કોને કાચો જો બોલે મંગાઈ દુકાને 50 રૂપિયા જો અટકો આય આ ગામના તો જો કાટ કમો ઉપર તો સર હું અંદર આય તું. અરે રાસા પર શરમાય આ તો અંદર આવવા માંડી મળી ગયા પૈસા આ મળી હવે તમે ગયા અહીંયાથી થઈ જાવ ત્યાંથી જ નીકળો છો દર્શન જોડે એક ફોટો પડાવો દે ફોટો પાણી જોડે દર્શન જોડે એક ફોટો એ કદી ફોટા બોટા ને એમાં પગ ફોટો પડી જશે એની કરતા જતા બધા ફોટા કરો હાલો આપણો ધંધો ભાગ છે એ આવજો દર્શન કોક દાડો આવજો તમે ચા હારી લાવતા નથી અને બાકી આવજો પ્રધાનજી એ પ્રધાનજી હા દર્શન શું દર્શન તે કીધું આપણું શું બાકી હતું બ્લાઉઝ ને નાક બટન બાકી છે બીજું કઈ બાકી નતું કે બ્લાઉઝ ને ઘોડીલો હતો એમાં કઈક બાકી છે હા એમાં ગાંઠ બટન બાકી છે થોડા અરે રણજી તું ભૂલી ગયો તો શું ક્યાં હોઈ ગયો મારા દર્શને કીધું એ કોઈ ખોટું ના હોય અરે એને ઘાત બટન ના હોય એટલે આ દર્શને કીધું તો કોઈ ખોટું ના હોય તારા પૂછતો તું ગાંઠ બટન છે ને હવે તું કહેજો ગાંઠ બટન તો કામ પૂછ્યું એટલે આ કાન પૂછડી મને તું કેના એવો સાપુ કપડા હું ભૂલી ગયો શું પ્રધાને જઈને એટલું કહેજો કે ઘોડાને કાક પૂછડી બાકી છે હવે 5 મિનિટ દે હું બનાવી દઉં અરે બનાવો છે ગાંઠ બટન બાકી છે ને ગાંઠ બટન કરી નાખો પછી લઈને આવું હે બટા હા હા અવાજ કેવો હોય એક નંબર એક નંબર ને ઓટલો સાફ કરતો જેવો અવાજ આવ્યો હમણાં તું કહેતો તું પોતાના ઓટલો સાફ કરું આ એવો અવાજ આવ્યો એટલે આવડી ઓટલો સાફ કરતો. હા ના મને હરખું જ કે આપણે શું ગાંઠ બટન બોલ્યો ભૂલમાં આવો કાન પૂરી કહી દે છે વાગે તો વધારે સાફ હતા બધાની કાન પૂરી કાઢી છે વધારે માર ખાવો નથી જો આ શેરની વાંચી ચૂકી ના આ નાખી એ સીધા કઈ કઈ ઓ તમારી જે અને કહેજો રાજાના આપણું ઇનામ તૈયાર રાખ રાજમાં આવી ગયો રાજમાં આવી ગયો રાજમાં આવી બોલાવજો પાછા ભૂલી ના જાય